8 પત્નીઓ એ પણ ત્યાં આવી ગઈ છે. એના માટે પણ ઋષભદત્તે અનુમોદનાના શબ્દો કહ્યા, ધન્યવાદ આપ્યા. હવે આ બધા લોકો દીક્ષાની તડામાર તૈયારીમાં છે. 27 વ્યક્તિઓ એક સાથે દીક્ષા લેવાના છે. કોની પાસે? સુધર્મા સ્વામી પાસે દીક્ષા લેવાના છે. હવે વાત કરીએ આપણે પ્રભવ ચોરની. પ્રભવ ચોરને જંબુકુમાર કહે છે કે તમે દીક્ષા માટે ભાવના દર્શાવી, એના માટે હું તમને ધન્યવાદ આપું છું, પણ ચારિત્ર ધર્મ સ્વીકારતા પહેલાં તમારે વિંધ્યરાજ પાસે જવું પડશે, તમારા પિતાજી પાસે, તમારા ભાઈ પાસે જવું પડશે. અને જે તે તમારા વચ્ચે અત્યારે ક્રોસ ચાલે છે અને ક્રોસને કારણે બધાને મંડુક થયા છે, તો એક વખત તમે પિતાજી પાસે જઈ, તમારા નાના ભાઈ પ્રભુ પાસે જઈ અને તમારે ક્ષમાયાચના કરવાની છે. કારણ કે જ્યાં સુધી વ્યક્તિ ક્ષમાયાચના ન કરે અને વેર અને વિરોધ ઊભો પડેલો હોય ત્યાં સુધી વ્યક્તિ ચારિત્ર ધર્મ સ્વીકારી શકતો નથી. અને સ્વીકારે વેર વિરોધ વચ્ચે તો એ માણસને ક્યારે પણ હળવાશ અનુભવાતી નથી. એટલે હળવાશ અનુભવવા માટે ચારિત્ર ધર્મ સ્વીકારતા પહેલાં આ વેર વિરોધનો ઓપરેશન કરી નાખવાનો છે. એટલે કે શું કરવાનું છે? મિચ્છામિ દુક્કડમ, ક્ષમા યાચવાની છે હૃદયપૂર્વક. તો તમે ત્યાં જાઓ અને ક્ષમા યાચો. તો તે વખતે પ્રભવ ચોર કહે છે કે હું તો બહુ જ પાપી છું, અતિ પાપી રહેલો છું. કારણ કે આજ સુધીમાં મેં અપરંપાર પાપો કર્યા છે. હું કઈ રીતે એ લોકો પાસે જઈને ક્ષમા કરું? મેં ગામોના ગામો ક્રૂરતા સાથે સળગાવ્યા છે, મેં કંઈકોને રેસી નાખ્યા છે, કંઈકોના ખૂન કર્યા છે, કંઈકને લૂંટફાટ મેં કરી છે, અને ધોળે દિવસે મેં કંઈક હવેલીઓ લૂંટી છે. રસ્તામાં હાલતા ચાલતા પૈસાદારોને પણ મેં લૂંટ્યા છે. એટલે જંબુકુમારને કહે છે, કુમાર, મારા પાપો તો બહુ જ છે. આ તો જેસલ તોરલ જેવી વાત થઈ. જ્યારે નાવડીમાં બેઠેલા હતા જેસલ અને તોરલ, અને નાવડી જ્યારે ડગમગવા લાગી, તોફાનમાં સપડાઈ ગઈ, ત્યારે તોરલને જેસલ કહે છે કે મને હવે મૃત્યુનું ભય લાગે છે. ચારે બાજુથી આપણે ઘેરાયેલા છીએ, તોફાનમાં આપણે સપડાયેલા છીએ, હવે બચવાનો કોઈ આરોવારો લાગતો નથી. ત્યારે તોરલે જેસલને શું કીધું? પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેડલીને બુધવા નહીં દઉં, એમ તોરલ કહે છે જી. તો તે સમયે જેસલે એક કરાર કર્યા પાપોના, જેટલા માથાના વાળ સતી તોરી રાણી, એટલા મેં પાપો કર્યા છે, જેટલા માથાના વાળ. આ કબૂલાત છે. માણસ કબૂલાત કરી લે એટલે હળવો થઈ જાય. સતયુગમાં જે થયું છે તે આપણે જોયું નથી, બીજાને જે અનુભવ થાય છે તે આપણને ખબર પડે ન પડે, પણ આવો પ્રયોગ આપણે કરીએ તો આપણને એ અનુભવ સાક્ષાત થાય. ભાગ્યશાળીઓ એકદમ આપણે પાપોને પ્રકાશિત કરી નાખીએ અને ક્લિયર થઈ જઈએ તો આપણું મન સ્વસ્થ, હળવું અને સુંદર થઈ જાય. અને ભગવાનને કેવા ફૂલ ખપે છે ખબર છે? ભગવાનને ફૂલ કેવા ખપે છે? તમે મોગરો ચડાવો કે ન ચડાવો, ભગવાનને મોગરા સાથે કાંઈ લેવા દેવા નથી. ચમેલી ચંપો તમે ચડાવો કે ન ચડાવો, પણ ભગવાનને મનરૂપી પુષ્પ ખપે છે. અને પરમાત્માને મનરૂપી પુષ્પ કેવો ખપે છે? હા, ચલો આપણે ભલે બીજા પ્રયોગ કરીએ અને પરમાત્માની ભક્તિ કરીએ છીએ, પણ હકીકતમાં પરમાત્માને ફૂલ ખપે છે, મનરૂપી ફૂલ ખપે છે. અને એ ફૂલ કેવો હોવો જોઈએ? ભગવાનના ચરણમાં મનને ધરવો હોય તો એ મન કેવો હોવો જોઈએ? હા, આ તો આપણે સામાન્ય સ્થિતિમાં રહેલા છીએ, બહુ આગળ વિચારતા નથી. જેમણે પણ આ વિધાન કર્યા હશે
એમને એવી ભાવના હશે કે ભવિષ્યમાં માણસ આ રીતે પરમાત્માની ભક્તિ કરતો 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 આગળ નીકળી જશે, પણ એ લોકોની ધારણા ખોટી ઠરી અને એમણે જે આ બધી વિધાન કર્યા એમાં માણસ અટવાઈ ગયો અને એમાં બધું ખોટું સાચું માનવા લાગ્યો. આગળ જે એની પ્રગતિ થવી જોઈએ એ પ્રગતિમાં રૂકાવટ આવી ગઈ. વિધાન કરનારાઓને એમ હતું કે માણસ ભવિષ્યમાં પરમાત્માની ભક્તિ કરતાં કરતાં પ્રેમના મંદિર બાંધશે, પણ એના બદલે માણસે બધું ઊંધું કર્યું. અને સ્વાભાવિક છે કે જે ઉદ્દેશથી જે કાર્ય થતું હોય એ ઉદ્દેશ જ્યારે માર્યો જાય ને ત્યારે માણસ એકનું બીજું કરતો રહેતો હોય છે. તો પરમાત્માને પણ મનરૂપી પુષ્પ ખપે છે, પણ એ મનરૂપી પુષ્પ પરમાત્માને જો ધરવો હોય, પરમાત્માના ચરણમાં ધરવો હોય તો મનને કેવો બનાવવો પડે? એક વિચારક કહે છે કે પરમાત્માને જરા માત્ર પણ અશુદ્ધિ પસંદ નથી, પરમાત્માને જરા માત્ર પણ અશુદ્ધિ પસંદ નથી. એટલે સવારના પોરમાં ફૂલોને પણ શુદ્ધ કરવા માટે ઓસ વરસાવે છે. ઓસ મતલબ માખ, કચ્છી મેં માખ ચું ઝાકળ. પુષ્પને પણ શુદ્ધ કરવા માટે પરમાત્મા ઝાકળ વરસાવે છે. એક વિચારકે આ વાત કરી કે પરમાત્માને અશુદ્ધિ જરાય પસંદ નથી, તો મનરૂપી જ્યારે પુષ્પ આપણને ધરવો હોય ત્યારે મનને પણ કેવો બનાવવો પડે? પવિત્ર બનાવવો પડે. અને પવિત્ર મન પરમાત્માના ચરણમાં જો ઢળે તો બેડો પાર થયા વગર ન રહે. તે છતાં પણ અત્યારે જે આપણે કરી રહ્યા છીએ એ આપણી પાપા પગલી છે. વળગવાનું નથી, ખોટા વિખવાડો ઊભા કરવાના નથી. જેને જે પસંદ હોય ભલે કર્યા કરે. કોઈ સાલંબન સાધના કરે, કોઈ નિરાલંબન સાધના કરે. સાધનાની આ બે પદ્ધતિઓ રહેલી છે. એક આલંબન સાથે સાધના કરતા હોય, એક નિરાલંબન સાથે સાધના કરતા હોય. પણ ભવિષ્યમાં માણસને નિરાલંબન તરફ જ જવું પડે. તો મૂળ મુદ્દા પર આવી જાઉં. શેની વાત કરતા હતા? કે મનને શુદ્ધ કરવા માટે, મનને સ્વસ્થ કરવા માટે વેર વિરોધ શું કરવા પડે? વેર વિરોધ છોડવા પડે. ચારિત્ર ધર્મ લેતા પહેલાં વેર વિરોધ છોડે તો મન હળવું થાય. મન હળવું થાય તો જે પંથે જવાનું હોય એ પંથમાં પ્રગતિ થાય. તો એ પ્રભાવ કહે છે કે મેં તો ગુનો ભયંકર કર્યા છે. જે રીતે જેસલે એકરાર કર્યા કે જેટલા મથે જા વાર, જેટલા માથાના વાળ એટલા મેં કરમ કર્યા છે. લૂંટી કુંવારી જાન સતી તોરી, લૂંટી કુંવારી જાન, વનના મૃગલા મારિયા. શું શું કર્યું છે મેં? કેવા કેવા પાપો કર્યા છે કે જાનોને લૂંટી છે, મૃગલાઓને મેં માર્યા છે અને બીજા પાપ કર્મ પણ મેં અપરંપાર કર્યા છે. અને આ બધું એકરાર કર્યું ત્યારે જે તોફાન હતું એ તોફાન શાંત થયું. અમારા એક ઠકરાઈભાઈ હતા દર્શડીમાં, એ પણ બહુ જ પાપ કર્યા હતા. અમારા ગુરુ મહારાજનું જ્યારે ચોમાસું હતું ત્યારે કોઈક નિમિત્ત ઊભા થયા પછી એ ઠકરાઈએ માંસાહારનો ત્યાગ કર્યો, શરાબનો ત્યાગ કર્યો, જુગારનો ત્યાગ કર્યો. પણ ક્યારેક ક્યારેક એ સત્સંગમાં આવતા ત્યારે અમને કહેતા, મહારાજ સાહેબ મેં પાપ ઘણા કર્યા છે. એમણે કીધું, મહારાજ શ્રી મેં સસલાને પાનપટ્ટીની જેમ ખાધા છે, પાનપટ્ટીની જેમ. અને તમને નવાઈ લાગશે કે એ ભાઈએ જ્યારે કબૂલાત કરી, ઠકરાઈ ભાઈએ, દર્શડીના ઠકરાઈ ભાઈ, એમણે કીધું, મહારાજ શ્રી લોકો સરપથી ડરે અને અમે ચોમાસામાં સરપને શોધવા જંગલમાં ફરીએ અને સરપ મળે અમને તો અમે ડરીએ નહીં. એ સરપને પકડીએ, એની ડોકી કાપીએ અને કાચે કાચો સરપ અમે ખાઈએ. બોલો, આ હું બનાવટી વાત નથી કરતો. એમના દીકરાઓ કુંવરો આજે પણ છે, પણ એ બાપુ બહુ સરસ પણ હતા, નિખાલસ હતા બિલકુલ. એમણે કીધું કે મહારાજ શ્રી અમે એક ધર્મના સ્થાનમાં જઈ કરી અને પાડાઓના વધ કર્યા છે. એ ધર્મસ્થળના દરવાજા બંધ કરી અને પાડાના વધ કર્યા છે અને એ પાડાના માંસ અમે ખાધા છે, મિજબાની ઉડાવી છે. હવે તમે વિચારો, જે માણસ આમ સરપ કાચે કાચા ખાઈ જાય ડોક ઉડાવીને,
એ માણસ શું પચાવી ન શકે? એ કહેતા હતા, મારે સાહેબ રોજના કેટલા લીટર હું પીવું છું શરાબ, સારા લીટરે શરાબ વિશે કીધું કે આટલી શરાબ તો મારી રોજની જ છે. પણ વિચાર પલટો થયો, અને વિચાર પલટો થયા પછી એમણે બધી વસ્તુને તિલાંજલિ આપી, બધી વસ્તુને છોડી દીધી. આમ બાપુ પરગજુ હતા. કોઈની ગાય બીમાર થાય તો ચાલ્યા જાય, ટ્રીટમેન્ટ કરે. કોઈ માણસ બીમાર પડી જાય તો એની ટ્રીટમેન્ટ કરે. કોઈને મદદ કરવી હોય કાંઈ પણ તો પણ મદદ કરે. તે છતાં પણ આટલા બધા પાપો કર્યા હતા અને પાપો એણે કબૂલ્યા. જ્યારે પણ અમે આ પ્રસંગ યાદ કરીએ, બાપુ નજર સામે તરવરે, એકદમ ઠીંગણા, ભરાવદાર શરીર, પર્સનાલિટી બહુ જોરદાર, ગામમાં એમની હાક વાગે. પણ પાપ કર્યા, એ પાપનો એકરાર પણ કર્યો. અને માણસ જ્યારે ખરેખર દિલથી જાહેરમાં પાપોનો એકરાર કરે ત્યારે માણસ હળવો ફૂલ થઈ જાય. આપણા ધર્મમાં પણ આ બધી વ્યવસ્થાઓ છે, જે એ વ્યવસ્થાને અનુરૂપ ચાલે છે તે હળવા થઈ શકે છે. તો ચાલો, એ પ્રભાવ ચોરને જંબુકુમાર કહે છે કે તમે જેટલાય પાપો કર્યા છે એ પાપો પ્રાયશ્ચિતથી બધા ખલાસ થઈ જશે. જ્યારે તમે ચારિત્ર ધર્મ સ્વીકારશો ત્યારે તમારા બધા પાપો પર પાણી ફરી વળશે. અર્જુન માળી પાપ કરતો હતો. કેટલા પાપ કરતો હતો? કેવા પાપ કરતો હતો? અર્જુન માળી કરત સહારી, સટ નર ને એક નારી, 6 માણસ અને 7મી સ્ત્રી, 7 જણાની રોજ ઘાત કરતો હતો, મારતો હતો. પંચેન્દ્રિયને મારતો હતો, મનુષ્યને મારતો હતો. કેટલા મહિના સુધી માર્યા? 6 મહિના સુધી લગાતાર એણે આ બધું કર્યું. તો એક દિવસમાં 7 જણા, તો 6 મહિનામાં કેટલા થાય? 7 રોજના મહિનાના 210, 6 મહિનાના 1200 ને ઉપર એમણે મનુષ્યોના વધ કર્યા. તો જે મનુષ્યોને માર્યા હશે એ ગામના જ હશે, કોકના સગાવાલા હશે, કોકના કાંઈ હશે, કોઈકના સંબંધી હશે. એ અર્જુન માળી જ્યારે આ ઘાત કરવાનું બંધ કર્યું અને દીક્ષા લીધી, ચારિત્ર ધર્મ સ્વીકાર્યો, ત્યારે એ જ ગામમાં એ ભિક્ષા માટે જ્યારે ગયા હશે ત્યારે લોકોએ કાંઈ નહીં કર્યું હોય? બધાએ સ્વાગત કર્યું હશે? નહીં. આ મારા છોકરાની ઘાત કરી છે એટલે લોકો પથરા મારતા, આ મારા પતિદેવને માર્યા છે લોકો મારતા, આ મારી પત્નીને મારી છે લોકો મારતા, લાઠીઓથી, પથરાઓથી. એ એટલા ત્રાસ સહન કર્યા, મન સ્વસ્થ થઈ ગયું અને ક્ષમતા આવી ગઈ. મન સ્વસ્થ થયા પછી અને ક્ષમતા આવ્યા પછી લોકો ગમે તેટલો ત્રાસ આપ્યો, એ અર્જુન માળીએ એનો પ્રતિકાર જરા માત્ર ન કર્યો. તો પરિણામ શું આવ્યું? એ અર્જુન માળીને ટૂંક સમયમાં કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. આ મન સ્વસ્થ છે તો એને આ લાભ મળ્યો. તો પ્રભચોરને પણ સમજાવે છે કે તમે પાપો કર્યા છે, પણ ચારિત્ર ધર્મરૂપી મહાસાગરમાં જ્યારે તમે ડૂબકી મારશો ત્યારે તમારા એ બધા પાપો શું થઈ જશે? ધોવાઈ જશે. પણ એક વાત ખ્યાલ કરજો, પ્રભચોરને કહે છે જંબુકુમાર કે હવે તમારે પિતાજી પાસે જવું છે. શાયદ માતા નહીં હોય, નહીં તો કથામાં ઉલ્લેખ આવે, પિતાનો ઉલ્લેખ આવે છે. 105 વર્ષના પિતાજી છે, નામ શું છે? વિંધ્ય રાજા. 105 વર્ષના, પણ માતાનો ઉલ્લેખ કથામાં નથી આવતો. તો જંબુકુમાર કહે છે કે તમે જ્યારે તમારા ગામે જશો જયપુર, ત્યારે તો ઠીક છે, તમારે મક્કમ તો રહેવાનું જ છે. અને બીજા નંબરમાં તમે પલ્લીમાં જશો, તમારા પત્ની પણ છે ત્યાં, તમારો પરિવાર પણ છે, તમારા એકદમ સ્નેહીજનો પણ રહેલા છે. તમે જ્યારે પલ્લીમાં જશો, તમારી પત્ની પાસે જશો, ત્યારે ખૂબ તમારે સંભાળ રાખવાની છે.